વલસાડના ધરમપુરમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં આસુરા ગામ નજીક નદી પાસે બે ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો. તો પીપલપાડા ગામના લોકોને અડફેટે 6 થી 7 લોકોને ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ બે લોકોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો કાર ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. તો સમગ્ર ઘટનાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો વલસાડના ધરમપુરમાં અકસ્માત સર્જાયો છે, જેમાં આસુરા ગામ નજીક નદી પાસે બે ગાડીઓનો અકસ્માત થયો હતો. તો બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કાર ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર થયા હતા. તો સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો કાર ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર થયા છે. કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. તો સમગ્ર ઘટના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ થતાં જ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો વલસાડના ધરમપુરમાં અકસ્માત સર્જાયો છે. વાસુરા ગામ નજીક નદી પાસે બે ગાડીઓનો અકસ્માત થયો હતો, જેમાં પીપલપાડા ગામના લોકોને અડફેટે 6 થી 7 લોકો ઈજા પહોંચી છે. તો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વધુ વિગતો માટે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, વલસાડના ધરમપુરમાં અકસ્માતની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વલસાડના ધરમપુર તાલુકાની ઘટના છે. ધરમપુર તાલુકાના આસુરા ગામ નજીક આવેલ નદી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ગાડીએ અન્ય ગાડીને અડફેટે લીધી હતી. પીપલખાડા ગામના લોકોને અડફેટે લેતા 6 થી 7 લોકોને ઈજા થઈ હતી. બે લોકોને ગંભીર ઈજાઓ થતા સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર તો થઈ ગયા છે, પરંતુ કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકો પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ વધુ હાથ ધરાઈ છે. જી સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વલસાડના ધરમપુરમાં અકસ્માતની ઘટના, જેમાં આસુરા ગામ નજીક નદી પાસે બે ગાડીઓનો અકસ્માત થયો હતો, જેમાં પીપલપાડા ગામના લોકોને ઈજાઓ પહોંચી છે. 6 થી 7 લોકોને ઈજા પહોંચી છે. તો બે લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે. તો કાર ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. સમગ્ર ઘટના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલાએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.